આ દરમિયાન વધુ એક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સમાચાર અત્યારે અમરેલીથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસને વધુ એક મહત્વપૂર્ણ ફટકો પડ્યો છે। અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। જે જાણકારી મળી રહી છે તે અનુસાર પ્રદેશ કોંગ્રેસ મંત્રી વલ્લભ જીંજુવાડિયાએ બળવો કર્યો છે। કોળી સમાજની અવગણનાનો આરોપ લગાવ્યો છે અને આપણે જણાવી દઈએ કે અપક્ષ ઉમેદવારી કરવાની પણ તેઓએ ચીમકી આપી છે। પૂરી જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા મહેન્દ્ર બગડા। મહેન્દ્ર, પૂરી જાણકારી આ સંપૂર્ણ ઘટનાને લઈને। વિધિ, વલ્લભ જીંજુવાડિયા કોંગ્રેસના મંત્રી છે પ્રદેશના અને વિસાવદર સીટના એવો પ્રભારી છે, કોળી જ્ઞાતિના આગેવાન છે। તેમણે થોડી વાર પહેલા જ મોટી સંખ્યામાં એની જ્ઞાતિના જે આગેવાનો હતા એમને એક મિટિંગ કરીને કહ્યું કે કોળી જ્ઞાતિના પણ પાટીદારો જેટલા અથવા એનાથી થોડા ઓછા સંખ્યામાં મતદાર હોવા છતાં કોળી જ્ઞાતિની કોંગ્રેસ સતત અવગણના કરે છે, વિધાનસભામાં પણ ટિકિટ નથી આપતા। તો આ વખતે જો એમને ટિકિટ નહીં આપવામાં આવે તો તેઓ અપક્ષ ઉમેદવારી કરશે, આવો એમણે ચીમકી આપી છે। ને વલ્લભ જીંજુવાડિયા ભરતસિંહ સોલંકીના નજીકના ગણાય છે, પૂર્વ કોંગ્રેસ પ્રમુખના, અને તે પોતે હાલ ગુજરાત કોંગ્રેસના મંત્રી છે, વિસાવદરના પ્રભારી છે। અને એમનું જે આ નિવેદન છે તો અપક્ષ લડીશ કોંગ્રેસને હરાવવા માટે, તે કોંગ્રેસ માટે ચિંતાજનક છે। એક બાજુ કોંગ્રેસ હજી પોતાના ઉમેદવાર નથી ડિક્લેર કરી હતી, તે સ્થિતિમાં કોંગ્રેસમાં રોજ કંઈક ને કંઈક નવીન ઘટનાઓ બની રહી। બિલકુલ મહેન્દ્ર, આભાર આ તમામ જાણકારી બદલ। તો અમરેલી જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો કહી શકાય, કારણ કે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની ચીમકી તેમના પ્રદેશ કોંગ્રેસના મંત્રીએ આપી છે અને હવે બળવાના એંધાણ અહીં દેખાઈ રહ્યા છે। સાથે જ આરોપ સ્પષ્ટ લગાવ્યો છે કે કોળી સમાજની અવગણના થઈ રહી છે। આપને જણાવી દીધું કે અમરેલી એવો જિલ્લો કે જ્યાં કોંગ્રેસ માટે પણ અત્યારે મૂંઝવણ ઊભી થઈ છે।